ગાંધીધામ શહેર નવી સુંદરપુરી ગાંધીધામ નગરપાલિકા દ્વારા પહેલા વિકાસને પછી વિનાશ કરવા આવી રહ્યા છે। નવી સુંદરપુરી રોડ વોર્ડ નંબર 8 શ્રી ધણી માતંગદેવ રોડથી સર્કલ 4 રસ્તાની સામે આજથી 6-7 મહિના પહેલા લોકોના ટેક્સના રૂપિયાથી પાર્કિંગ સર્કલના સાઈડમાં પેવર બ્લોક લગાવવામાં આવ્યા હતા અને તારીખ 17/4/2024ના રોજ પેવર બ્લોકની જગ્યાએ ઉપર નગરસેવકની બેદરકારી, કોન્ટ્રાક્ટર એન્જિનિયરોની બેદરકારીના કારણે આજ ત્યારે પાણી લાઈન નાખવા માટે ખોદવામાં આવેલ છે અને લાખો રૂપિયા બરબાદ કરવામાં આવી રહ્યા છે। સરકારશ્રીની ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ગાંધીધામ નગરપાલિકા એન્જિનિયરો અડધા ધણે કામ કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે સ્થાનિકના વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમુક વેપારીઓ પોતાની દુકાન પાસે હાથે પેવર બ્લોક લગાવી રહ્યા છે। આ બાબતની તપાસ થાય તો નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવી જશે। કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરો ઉપર એક્શન લેવામાં આવે તેવું સામાજિક આગેવાન નવીન કે અબચુંગ અને બાબુભાઈ આહિર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જે આજ રોજ આપણે જોઈ શકીએ છીએ કે વોર્ડ 8 માં અનેકો કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, ત્યારે એક ભ્રષ્ટાચાર બીજો જોવા મળ્યો આપણને નગરસેવક દ્વારા। જે જીડીસીયુ ની લાઈન પાણીની એને ખબર નથી કે ભાઈ આવશે, એનાથી પહેલે પેવર બ્લોક જે સાઈડમાં જે રોડના સાઈડમાં જે પાર્કિંગ એરિયા કહેવાય એ રોડના સાઈડમાં પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે અને સરકારશ્રીના રૂપિયાનો જાણે કે પોતાના ઘરના પૈસા જાણે ખર્ચતા હોય એવી રીતે લાગી રહ્યું છે। ટેક્સના પૈસા લોકોના બરબાદ કરવામાં આવે છે નગરસેવક દ્વારા। એ ન થવું જોઈએ, એ મારી સરકારથી રજૂઆત છે। મેમાં આહિર વોર્ડ નંબર 8 સુંદરપુરી। આજથી 1 વર્ષ પહેલા આ સુંદરપુરીનો રોડ બન્યો હતો। એનામાં રોડ સુંદરપુરી વિસ્તારથી 1 ફૂટ ઊંચો રોડ બન્યો હતો અને અમે વિરોધ કરતા પેવર બ્લોકનું કામ ત્યાં તાત્કાલિક ધોરણે ચાલુ કર્યું। પેવર બ્લોકનું કામ ચાલુ પૂરું થયું એને 6 મહિના થયા છે। તે પાછળ હવે આ પેવર બ્લોક તોડી અને પાણીની લાઈનનું કામ ચાલુ કર્યું છે। તો આ પૈસા નાગરિક પબ્લિકના પૈસા વેફળવાનું કામ કાઉન્સિલરો અને સત્તા માથે બેઠેલા બધા ચીફ ઓફિસરો આ લોકો કોઈ પણ ધ્યાન દેતા નથી અને હવે આ પેવર બ્લોક લગાડી જવા અને તાત્કાલિક ધોરણે આ કામ પૂર્ણ કરવા વિનંતી સર। લતીફ ખલીફા, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ।